ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, મજામાં હશો બધા? બરાબર છે. કોરોના વાયરસને કારણે આપણે આજે ઓનલાઈન અભ્યાસ કરવો પડી રહ્યો છે. તો હવે આપણે જે આંકડાશાસ્ત્રમાં પહેલું ચેપ્ટર ચાલે છે એમાં ગયા લેક્ચરમાં આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણકો દ્વારા પ્રશ્નાવલી એનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગણકો દ્વારા પ્રશ્નાવલીનો અભ્યાસ કર્યો હતો. હવે આવે છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો એટલે કે ગૌણ માહિતી આપણને ક્યાંથી મળી શકે છે એના પ્રાપ્તિ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો ગૌણ માહિતી આપણને કઈ કઈ જગ્યાએથી મળી શકે? પહેલી વસ્તુ, ગૌણ માહિતી કોને કહેવાય? મેં તમને વારંવાર સમજાવેલું છે કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આગણકોએ કોઈ માહિતી મેળવેલી હોય અને તેનો આપણે ઉપયોગ કરીએ તો એ આપણા માટે શું કહેવાય? ગૌણ માહિતી કહેવાય. એટલે કે ગૌણ માહિતી છે બીજાએ મેળવેલી છે અને આપણે તેનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ. તો આવી માહિતી છે એ આપણને ક્યાંથી મળી શકે એની વાત છે. તમારે કોઈ ડેટા જોતા છે તો એ ડેટા તમને ક્યાંથી મળી શકે? તો કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોની અંદર પહેલું છે સરકારી પ્રકાશનો. હવે ઘણા સરકારી પ્રકાશનો છે જે દેશની અંદર આંકડાકીય માહિતી મેળવે છે અને એના અહેવાલો પ્રસિદ્ધ કરે છે. આ અહેવાલોનો જો આપણે ઉપયોગ કરીએ તો એ આપણા માટે શું કહેવાય? ગૌણ માહિતી કહેવાય. દાખલા તરીકે ભારત સરકાર દ્વારા દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે અને એ વસ્તી ગણતરીનો અહેવાલ છે એ તમને સીડી સ્વરૂપે, અહેવાલ સ્વરૂપે સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. ન્યૂઝપેપરમાં પણ આવે છે અને એની સીડી પણ તમને મળી છે. તો એનો તમે જો ઉપયોગ કરો છો તો એ તમારા માટે શું છે? ગૌણ માહિતી છે. કારણ કે કોઈકે એ માહિતી મેળવેલી છે, તમે એનો ઉપયોગ કરો છો. તો ગૌણ માહિતી મેળવવાનો પહેલો રસ્તો છે સરકારી પ્રકાશનો. હવે સરકારી પ્રકાશનોની વાત કરીએ તો એમાં કયા આવશે? તો એક છે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. CSO. બીજું NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. CSO, કેન્દ્રીય આંકડાકીય સંગઠન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. અને ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. હવે આ બધી સંસ્થાઓ છે. જો દેશની સરકાર જે છે, દેશની સરકાર એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે અને એ માહિતી મેળવીને તે લોકો એને શું કરે છે? બહાર પાડે છે. તેનો અહેવાલનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે. દાખલા તરીકે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, આ બધી સંસ્થાઓ છે કે જે શું કરે છે? આંકડાકીય માહિતી બહાર પાડે છે. એનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ પોતાના ઉદ્દેશથી કરી શકે. તો પહેલું સરકારી પ્રકાશનો આપણે અંદર વાંચીશું દરેક મુદ્દાની અંદર. બરાબર છે. નામ તમારે આ 3 યાદ રાખવાના છે. બીજા ઘણા છે પણ 3 યાદ રાખશો તો પણ ચાલશે. તો જો કે ભાઈ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા એમાં જો 2 પ્રાપ્તિ સ્થાનો, એક પ્રકાશિત અને બીજા બિન પ્રકાશિત. પ્રકાશિત એટલે જે બધા છાપવામાં આવે, જે પ્રકાશિત છે. અને ઘણી માહિતી એવી છે જે છાપવામાં આવેલી હોતી નથી પણ એ જે તે સંસ્થા પાસે હોય છે તો ત્યાંથી પણ તમે મેળવી શકો. એ આપણે આવશે ત્યારે સમજીશું. સરકારી પ્રકાશનો લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે. મેં કીધું લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના એવા ઘણા બધા સંગઠનો છે
આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંગઠન CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ભારતની વસ્તી નિયામક અને રજિસ્ટ્રારની જનરલની કચેરી, ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ્સ ઓફ ગુજરાત સ્ટેટ સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન, ગુજરાત સ્ટેટ સોશિયો ઇકોનોમિક રિવ્યુ, ગુજરાત સ્ટેટ વગેરે. આ કેટલી બધી સંસ્થાઓ છે. હવે આટલી બધી યાદ રાખવાની જરૂર નહીં. આપણે 3 સંસ્થાના નામ યાદ રાખ્યા, ધેટ્સ ઇનફ. તો આ સરકારી સંસ્થાઓ છે, સરકારી પ્રકાશનો છે, એ માહિતી એકઠી કરે છે અને લોકોની જાણ માટે બહાર પાડે છે. એનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ પોતાના હેતુ માટે કરી શકે છે. બીજું, બરાબર, અર્ધ સરકારી પ્રકાશન. હવે જો જે સંપૂર્ણપણે સરકારના હાથમાં હોય સરકારી, પણ જે સેમી ગવર્નમેન્ટ કહેવાય અર્ધ સરકારી પ્રકાશન. હવે અર્ધ સરકારી સંસ્થાઓ એમાં બે ખાસ યાદ રાખવાની. અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે LIC જીવન વીમા નિગમ, એવી જ રીતે ગુજરાત રાજ્ય વિદ્યુત બોર્ડ એટલે કે GEB જેને આપણે કહીએ છીએ રાજ્ય વિદ્યુત બોર્ડ. જો આ અર્ધ સરકારી છે. હવે આ સંસ્થાઓ પણ માહિતી શું કરે છે? બહાર પાડે છે. તો કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના હેતુ માટે તેનો ઉપયોગ કરી શકે. તો LIC જીવન વીમા નિગમ, બરાબર છે, રાજ્ય વિદ્યુત બોર્ડ, આ બધી સંસ્થાઓ છે જે માહિતી શું કરે છે? મેળવે છે અને બહાર પાડે છે. આ બધી અર્ધ સરકારી સંસ્થાઓ. જેમ કે LIC, તો કે ભાઈ આ વર્ષ દરમિયાન કેટલી નવી પોલિસીઓ ગઈ, કેટલું પ્રીમિયમ ભરાણું, LIC ની કેટલી આવક થઈ, એણે કેટલું વળતર ચૂકવ્યું, લોકોના કેટલા ક્લેમ પાસ કર્યા, આ બધી જ માહિતી LIC દ્વારા આપવામાં આવે છે. તો આના અહેવાલનો ઉપયોગ કોઈ પણ LIC એજન્ટ હોય કરે કે જો અમારી LIC ની કંપની છે અને આ વર્ષે આટલું પ્રીમિયમ મેળવ્યું છે, આટલા લોકોના ક્લેમ પાસ કર્યા છે, ક્લેમની દ્રષ્ટિએ સૌથી સારામાં સારી કંપની હોય તો LIC છે, એ કહી શકે. શેના આધારે કહેશે? અહેવાલના આધારે. તો આ રાજ્ય વિદ્યુત બોર્ડ, તો કે GEB ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે, તો કે રાજ્ય વિદ્યુત બોર્ડ શું કરે છે? દેશની અંદર, રાજ્યની અંદર કેટલા વીજળીના કનેક્શનો નવા આપ્યા, કેટલી ઉઘરાણી કરી, કેટલા બિલો મેળવ્યા, કેટલો ફ્રોડ થયો, કેટલા લોકોને પકડ્યા, કેટલા ખોટી, કેટલા ખેતીવાડી બિન ખેતીના કેટલા લોકોને નવા જોડાણો આપ્યા, બધી જ માહિતી એ રાજ્ય વિદ્યુત બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ છે પોતાની જાણ માટે એનો ઉપયોગ કરી શકે છે. એટલે આ બીજું છે અર્ધ સરકારી પ્રકાશનો. બરાબર. જો અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. ત્યારબાદ ત્રીજું, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. હવે આંતરરાષ્ટ્રીય સંગઠનો ઘણા એવા છે, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, તો કે જે આખા વિશ્વની અંદર જે પ્રકાશનો છપાય એને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો કહેવાય. હવે આ આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં આખા વિશ્વની માહિતી, કોઈ પણ દેશની અંદર કોઈ મોટી સમસ્યા ઊભી થઈ હોય અથવા કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી હોય, કોઈ રોગને લગતી માહિતી હોય, તો એ બધી જ માહિતી છે એ આ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો દ્વારા મેળવવામાં આવે છે અને બહાર પાડવામાં આવે છે. એનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ છે, પછી હ્યુમન રાઇટ કમિશન વાળી વ્યક્તિ હોય કે લેબર ઓર્ગેનાઇઝેશન હોય કે ILO ઇન્ડિયન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ મોનિટરી પણ છે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે કે WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, આ બધી સંસ્થાઓ છે. WHO છે તો એ શેના આંકડા બહાર પાડે? વિશ્વની અંદર જે રોગચાળાને લગતા આંકડાઓ એની માહિતી આપે છે. પછી ILO તો કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, તો એ મજૂરને લગતી માહિતી, મજૂરોના કાયદાને લગતી માહિતીઓ બહાર પાડે. તો કોઈ પણ વ્યક્તિ છે એ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા જે પ્રકાશનો બહાર પાડવામાં આવે છે તેનો ઉપયોગ પોતાના હેતુ માટે કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુએનઓ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા અગત્યની માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારબાદ સંશોધક સંસ્થાના અહેવાલો. ઘણી એવી સંશોધક સંસ્થાઓ છે જે માત્ર સંશોધનનું કામ કરે, એટલે કે રિસર્ચ. આવી જે સંસ્થાઓ હોય જે સંશોધનનું કામ કરતી હોય એ સંસ્થાઓ જે અહેવાલો બહાર પાડે, જેમ કે અત્યારે તમે જોઈ રહ્યા છો આ કોરોના મહામારી આવી છે તો અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ આજે કોરોનાને લગતી દવાઓની વાત કરતી હોય અને એને લગતા અહેવાલો રિસર્ચ કરીને બહાર પાડે. તો આ સંશોધક સંસ્થા છે કે જેનું કામ શું છે, નવું નવું સંશોધન કરવાનું. આવી સંશોધક સંસ્થાઓ જે અહેવાલો બહાર પાડે છે એનો કોઈ પણ વ્યક્તિ પોતાના હેતુ માટે ઉપયોગ કરી શકે છે. તો સંશોધક સંસ્થાઓ જેવી કે PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, બરાબર છે. તો જો સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અટીરા, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન અટીરા, તો કે જે ટેક્સટાઇલ કાપડને લગતું સંશોધન કરતી સંસ્થા છે. પછી PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, જે લોહી અને પેશાબના એના નમૂના હોય અથવા કોઈ રોગને લગતા નમૂના હોય એ લઈને એનું પરીક્ષણ કરે છે. એવી જ રીતે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, સોલ્ટ ભાવનગરમાં આવેલી સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, જે દરિયાઈ સંશોધન સાથોસાથ મીઠું અને દરિયાને લગતા જે સંશોધન કરતી સંસ્થા છે. તો કે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગરમાં આવેલી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ IIG દિલ્હી, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ન્યૂ દિલ્હી, તેમના પ્રકાશનો દ્વારા માહિતી આપે. એટલા બધા નામ છે બેટા, જો તમે જોઈ શકો છો કે દરેકમાં બબ્બે ત્રણ તો અટીરા, PRL અને સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી આપણા ગુજરાતનું છે. તો આ સંસ્થાઓ જે છે એ અહેવાલો બહાર પાડે છે અને કોઈ પણ વ્યક્તિ છે એ આ અહેવાલનો ઉપયોગ કરી શકે છે. આને કહેવાય સંશોધક સંસ્થાના અહેવાલ. ત્યારબાદ તમારે જન્મદર, મૃત્યુદરને લગતી માહિતી મેળવવી. જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર, આવી બધી માહિતી મેળવવી. તો આપણે જન્મનો દાખલો કઢાવવા ક્યાં છે? ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જઈએ. મૃત્યુદરનો દાખલો તો એ પણ ત્યાંથી નીકળે. તો આ જન્મદર, મૃત્યુદરને લગતી જે માહિતી છે એ તમને ક્યાંથી મળશે? નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થા. તો એ લોકો આ જન્મદરને લગતી, મૃત્યુદરને લગતી આ બધી જે માહિતીઓ છે એ બહાર પાડે છે. તો એ અહેવાલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એટલે અહીંયા શું કહે છે? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેના વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે અને એ અહેવાલ જે બહાર પાડે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે આપણે જે પાંચમી વાત કરીએ કોની વાત થઈ? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ, સ્વતંત્ર બધી જે સંસ્થાઓ એ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, બરાબર, આ બધી સંસ્થાઓ છે અહેવાલો બહાર પાડે છે અને કોઈ પણ વ્યક્તિ છે એનો ઉપયોગ કરી શકે. ત્યારબાદ છઠ્ઠો જે મુદ્દો છે, વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશન. વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશન. તો
તો વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, તો ઘણી વ્યાપારી સંસ્થાઓ છે, ઘણી વ્યવસાયિક સંસ્થાઓ છે કે જે પોતાના અહેવાલો બહાર પાડે છે. વ્યાપારી સંસ્થાઓ એટલે બધી જે ટ્રેડ યુનિયનો હોય, વેપારી મહામંડળો, તો એ વેપારી મહામંડળો છે એ પોતાના વેપારને લગતા જે કંઈ નવા નવા નિર્ણયો લીધેલા હોય એને લગતા અહેવાલો એ લોકો બહાર પાડે છે અને આપણે લોકો એ અહેવાલનો ઉપયોગ કરી શકીએ. એટલે જો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, બરાબર છે. પછી એક મિનિટ, જો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતો જનરલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતો ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જે સીએ ને લગતી સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ, તો ધ ચાર્ટર્ડ એકાઉન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતો જનરલ ટ્રેડ રિવ્યુ, વેપારને લગતું જે છે જે ટ્રેડ રિવ્યુ, ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ બધી કેવી સંસ્થાઓ છે? વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થા. વ્યવસાયિક કારણ કે સીએ છે એ વ્યવસાયિક સંસ્થામાં, તો આ બધી સંસ્થાઓ છે એ પોતાના વ્યવસાયને લગતા, પોતાના ધંધાને લગતા જે બધા પ્રકાશનો છે એ બહાર પાડે છે અને મારી તમારી જેવી કોઈ પણ વ્યક્તિ છે એનો ઉપયોગ કરી શકે. ત્યારબાદ સૌથી સહેલો ટોપિક હોય તો આ વર્તમાન પત્રો અને સામયિકો. વર્તમાન પત્રો અને સામયિકો. વર્તમાન પત્ર એટલે કે ન્યૂઝપેપર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ, બરાબર છે, જાગરણ, જે પણ નામ તમને આવડે, ગુજરાત સમાચાર છે, બરાબર છે, આ બધા શું છે? સામયિકો, બરાબર. વર્તમાન પત્રો અને સામયિકોમાં શું આવશે તો કે જે ચિત્રલેખા છે અથવા ઇન્ડિયા ટુડે છે, બિઝનેસ ટુડે છે, આ બધા સામયિકો છે. તો આ સામયિકો અને વર્તમાન પત્રોની અંદર બધી જ માહિતી, અર્થશાસ્ત્રને લગતી, વેપારને લગતી, વાણિજ્યને લગતી, શેર બજારને લગતી, નાણાંને લગતી તમામ પ્રકારની માહિતી આ બધા અલગ અલગ ન્યૂઝપેપરો દ્વારા, અલગ અલગ જે સામયિકો છે એના દ્વારા બહાર પાડવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ જે પોતાના હેતુ માટે તેનો ઉપયોગ કરી શકે. તો જો વાણિજ્ય, અર્થશાસ્ત્ર, વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાન પત્રોને સામયિકોમાંથી મેળવી શકાય. આ પણ ગૌણ માહિતી માટેના અગત્યનું પ્રાપ્તિ સ્થાન છે. એટલે આપણે 7 પ્રાપ્તિ સ્થાનો જોયા, બરાબર છે. અને હવે આવશે બિન પ્રકાશિત માહિતી. આપણે કયા કયા મુદ્દા જોયા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં? એક સરકારી પ્રકાશનો, બીજું અર્ધ સરકારી પ્રકાશનો, બીજું આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, ચોથું સંશોધક સંસ્થાના અહેવાલો, પાંચમું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, બરાબર, સ્વાયત્ત સંસ્થાઓના અહેવાલો, છઠ્ઠું વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો અને સાતમું વર્તમાન પત્રો અને સામયિકો. આ બધા ગૌણ માહિતીના, પ્રકાશિત માહિતીના પ્રાપ્તિ સ્થાનો. હવે બિન પ્રકાશિત માહિતી કોને કહેવાય? તો કે જે માહિતી કોઈ જગ્યાએ પ્રકાશિત કરવામાં આવેલી હોતી નથી પણ જે તે સંસ્થાના રેકોર્ડમાં નોંધાયેલી હોય છે. કોઈ પણ વ્યક્તિને જરૂર હોય તો જે તે સંસ્થાનો સંપર્ક કરીને તે સંસ્થામાંથી એ માહિતી મેળવી શકે છે. આને શું કહેવાય? બિન પ્રકાશિત માહિતી. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ જાણવું છે કે ભાઈ ગુજરાત યુનિવર્સિટી, કોઈ વ્યક્તિએ માહિતી જોઈ ભાઈ ગુજરાત યુનિવર્સિટીની અંદર આજે કોલેજ છે, HL કોલેજ છે, એમાંથી જેને ટીવાય પૂરું કરેલું છે એવા વિદ્યાર્થીઓની એની યાદી જોતી છે, પાસ કરેલા વિદ્યાર્થીઓની. તો અથવા તો કોઈ પણ BCA કોલેજ છે, ITI કોલેજ છે, એને લગતી માહિતી જે તે વ્યક્તિએ પોતાના ધંધાની અંદર રોજગારી માટે કોઈ માણસોની જરૂર હોય ને એને એમ લાગે કે ભાઈ કોઈને ITI કરેલા માણસોની જરૂર છે, ITI ઇલેક્ટ્રિશિયન, કોઈ કંપનીને એવા 100 માણસોની જરૂર હોય તો એ ડાયરેક્ટ ક્યાં જશે?
આઈટીઆઈ સંસ્થામાં જઈને એમને કહે કે ભાઈ તમારી કોલેજમાંથી આઈટીઆઈ કરીને ઇલેક્ટ્રિકમાં પાસ થયેલા હોય એવા લોકોનું મને લિસ્ટ આપો. એનું લિસ્ટ એ લઈ લે અને ડાયરેક્ટ એમનો કોન્ટેક્ટ કરે. પણ એ જે માહિતી એણે મેળવી એ ક્યાંથી મેળવી? સંસ્થા પાસે. એ કોઈ જગ્યાએ છપાયેલી નહોતી પણ કયા રેકોર્ડમાં હતી? સંસ્થા પાસે નોંધાયેલી. તો કોઈ પણ વ્યક્તિ છે આવી માહિતીનો ઉપયોગ કરી શકે. આને કેવી માહિતી કહેવાય? બિન પ્રકાશિત, કે જે માહિતી કોઈ જગ્યાએ છાપવામાં આવેલી હોતી નથી પરંતુ જે તે સંસ્થામાં પોતાના રેકોર્ડ માટે નોંધાયેલી હોય છે. તો જો સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકે. દાખલા તરીકે કામદારોનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર, ખાનગી અને જાહેર કંપની ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના પીએચડી, મહાનિબંધ વગેરે વિશેની માહિતી આ તમે જે તે સંસ્થામાં જઈને મેળવી શકો છો. વિદ્યાર્થીઓ, અહીંયા આજે આપણે આ એક ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોનો મુદ્દો પૂર્ણ કર્યો. એમાં પ્રકાશિત અને બિન પ્રકાશિત. હવે આવતા લેક્ચરમાં ચેપ્ટર પૂર્ણ થશે અને તમારે દરેકે આજે ટૂંકનોંધ છે એ 3 વખત લખવાની છે. કઈ ટૂંકનોંધ છે? ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો 3 વખત લખીને તૈયાર કરજો, કારણ કે એક આ પૂછાય એવો ખૂબ અગત્યનો પ્રશ્ન છે. બરાબર છે? થેન્ક યુ.